કોર્પોરેટ એકાઉન્ટ યુનિટ 4 વોલ્યુન્ટરી લિક્વિડેશન ઓફ કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન. કંપનીનું વિસર્જન થાય ત્યારે કંપનીએ જે અકાઉન્ટિંગની પ્રોસિજર કરવી પડે અને જે ટ્રીટમેન્ટ કરવી પડે એને લગતા અકાઉન્ટ અહીંયા શીખવાના છે. કંપનીનું લિક્વિડેશન થાય ત્યારે લિક્વિડેશનની પ્રોસેસ કરવા માટે કંપની વતી એક વ્યક્તિની નિમણૂક થાય જેને કહેવાય લિક્વિડેટર. લિક્વિડેટર મીન્સ ધ પર્સન અપોઇન્ટેડ બાય ધ કંપની ફોર કેરી આઉટ એન્ટાયર ઓપરેશન ઓફ ધી લિક્વિડેશન. એટલે વિસર્જનની પ્રક્રિયા કરવા માટે એક વ્યક્તિની નિમણૂક થાય, જનરલી સીએ અથવા એડવોકેટ હોય, એ બધી વિસર્જનની પ્રક્રિયા કરશે. એટલે કંપનીની અસેટ્સની અમાઉન્ટ રિયલાઇઝ કરશે અને કંપનીની જે લાયબિલિટી છે એ પેડ કરશે અને એ સિક્વન્સમાં પેડ કરશે. કઈ રીતે સિક્વન્સમાં પેડ કરશે એના માટેનું એક અકાઉન્ટ છે, એને કહેવાય રિસિપ્ટ અને પેમેન્ટ અકાઉન્ટ, જે ક્વેશ્ચનમાં પૂછાય છે. એ આપણે ક્વેશ્ચનને રિલેટેડ આન્સર વાઇઝ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. સમ નંબર ફર્સ્ટ, પ્રાથવી લિમિટેડ વેન્ટ ઇન્ટુ વોલ્યુન્ટરી લિક્વિડેશન 31st March 2026 when the following balance sheet were prepared. બેલેન્સ શીટ આપેલી છે, ઇક્વિટી, પછી પ્રેફરન્સ શેર આપેલા છે, રિઝર્વ્સ અને સરપ્લસ, જનરલ રિઝર્વ, લોંગ ટર્મ બોરોવિંગની અંદર ડિબેન્ચર આપેલા છે. આ બેલેન્સ શીટ આપેલી છે નોર્મલી. હવે આપણે સૌથી પહેલાં અગત્યના છે એડજસ્ટમેન્ટ. એડજસ્ટમેન્ટમાં સૌથી પહેલાં કીધેલું છે ધ બેંક સોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ એટ બુક વેલ્યુ એન્ડ સરપ્લસ અમાઉન્ટ ઓફ ₹20,000 વોઝ રિટર્ન ટુ ધ લિક્વિડેટર અધર અસેટ્સ. હવે કંપનીને કઈ કઈ અસેટ્સ રિયલાઇઝ કરશે, કંપનીની અસેટ્સને લિક્વિડેટર, એની ઇન્ફોર્મેશન આપેલી છે કે લિક્વિડેટર એ કંપનીની બધી મિલકતો વેચશે પણ કેટલી અમાઉન્ટ મળશે, તો કે આટલી અમાઉન્ટ મળશે. આટલી અમાઉન્ટ મળશે તો એ પેમેન્ટ માટે અવેલેબલ થશે તો એને રિસિપ્ટ બાજુ લખવામાં આવશે. તો એ બિલ્ડિંગના, ફર્નિચરના, મશીનરી, ડેટર્સ અને સ્ટોક એની ઇન્ફોર્મેશન આપેલી છે. પછી અહીંયા એક અગત્યની ઇન્ફોર્મેશન આપેલી છે કે ઇન્વેસ્ટમેન્ટ છે એ વેચવામાં આવશે બુક વેલ્યુએ. હવે જોવાનું કે કોઈ પણ અસેટ્સ છે, ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ કેટલી પહેલાં ક્વેશ્ચનમાં આપેલી છે, તો કે ₹1,00,000 આપેલી છે. હવે ઇન્વેસ્ટમેન્ટ રોકાણ ક્યાંક મોર્ગેજ એટલે ગીરવે મૂકેલી હશે ને લોન લીધેલી હશે એવી કાંઈ વિગત છે તો એ ક્વેશ્ચનમાં આપેલું હોય જોવાનું. અહીંયા જો બેંક લોન છે, મેં બેંકમાંથી લોન લીધી, મેં એટલે કંપનીએ બેંકમાંથી 1,80,000ની લોન લીધી અને 1,00,000ના ઇન્વેસ્ટમેન્ટ ગીરવે મૂકેલા છે, એ જ તમને ક્વેશ્ચનમાં આપેલું છે. અને 20,000 જે રિયલાઇઝ થશે એ લિક્વિડેટરને પાછા પરત કરવામાં આવશે. શોર્ટમાં તમને સિમ્પલ કંપનીના અસેટ્સ 1,00,000ના હતા. 1,00,000 અસેટ્સ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ ગીરવે મૂકીને મોર્ગેજ કરીને કંપનીએ લોન લીધી. કેટલી લોન લીધી? 80,000ની. અસેટ્સને, ઇન્વેસ્ટમેન્ટને વેચી નાખ્યા, ₹1,00,000 રિયલાઇઝ થયા. 20,000 જે વધશે એને પાછા લિક્વિડેટરને આપી દેશે, એ ક્વેશ્ચનમાં કીધેલું છે. એટલે આપણી પાસે ₹1,00,000 મળે છે પણ ચૂકવવાના 80,000 જ છે. તો 20,000 જે વધશે એ લિક્વિડેટર યુઝ કરી શકે પેમેન્ટ કરવા માટે. તો આ એક એડજસ્ટમેન્ટ. અને પછી તમને કીધેલું છે એક્સપેન્સ આપેલા છે. આ થઈ ગઈ રિસિપ્ટ બાજુની વિગત. હવે આ બધી વિગત છે એ પેમેન્ટ બાજુ. પેમેન્ટમાં લિક્વિડેશનનો એક્સપેન્સ 15,000નો છે, કમિશન દેવામાં આવશે 5% જેટલા અસેટ્સ રિયલાઇઝ થાય એના. પછી સરપ્લસ અને ડિબેન્ચર હોલ્ડરને પેડ કરવાના 31 માર્ચ 26થી 6 મહિના પછી આપણે પેડ કરશું તો એનું ઇન્ટરેસ્ટ આપણે આપવું પડશે. તત્કાલ તો પેમેન્ટ ન કરી શકે, કંપની વિસર્જન થઈ ગઈ, અસેટ્સ તત્કાલ રિયલાઇઝ ન થાય તો અમુક સમય પછી એની અમાઉન્ટ પેડ કરવી પડે અને એના બેઝ ઉપરથી આપણે કેલ્ક્યુલેશન કરવું પડે રિસિપ્ટ અને પેમેન્ટ અકાઉન્ટનું. પ્રેફરન્શિયલ આર ક્યુમ્યુલેટિવ એન્ડ પ્રેફરન્શિયલ ડિવિડન્ડ ઇઝ ઇન એરિયર ફોર એટલે બાકી છે ચૂકવવાનું. કેટલા? 2 વર્ષનું પ્રેફરન્શિયલ ડિવિડન્ડ. તો પ્રેફરન્શિયલ ડિવિડન્ડ કેટલું થાય? તો જો અહીંયા આપેલા છે ₹1,00,000. ₹1,00,000ના 10%, 1 વર્ષનું ડિવિડન્ડ થાય 10,000 અને 2 વર્ષનું બાકી છે તો 2 વર્ષનું ડિવિડન્ડ થાય પ્રેફરન્શિયલ ડિવિડન્ડ ₹20,000. તો 20,000 ચૂકવવાના બાકી છે, એ પેમેન્ટ સાઈડ આવશે. તો આપણે ક્વેશ્ચન સમજો. હવે એના બેઝ ઉપરથી આન્સર કઈ રીતે પ્રિપેર કરવો એ આપણે 1 by 1 જોતા જઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. હવે ખાસ યાદ રાખવાનું,
સિક્વન્સ ઓફ પેમેન્ટ શુડ બી એઝ પર ધ કંપનીઝ એક્ટ સિક્વન્સ કઈ રીતે યાદ રાખવાની. સૌથી પહેલાં વર્કમેનનું કાંઈ ડ્યુ હોય તો એ દેવાના, પછી સિક્યોર્ડ કાંઈ લોન હોય તો સિક્યોર્ડ લોન, પછી લિક્વિડેશન એક્સપેન્સ, પછી લિક્વિડેટરનું રેમ્યુનરેશન, પછી આવશે ડિબેન્ચરને લગતી ઇન્ફોર્મેશન, પછી ડિબેન્ચર સિક્યોર્ડ હોય તો ડિબેન્ચરને લગતી ઇન્ફોર્મેશન, પછી આવે પ્રેફરન્શિયલ ક્રેડિટર, પછી અનસિક્યોર્ડ ક્રેડિટર, પ્રેફરન્સ શેર હોલ્ડર અને લાસ્ટમાં ઇક્વિટી શેર કેપિટલ. 1 by 1 જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. આ જ સિક્વન્સમાં આ રીતે પેમેન્ટ કરવાનું. તમને એક જ સિમ્પલ અકાઉન્ટ બનાવવાનું છે, એની વર્કિંગ મેં આપેલી છે, કઈ રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. હવે જો આ બધી અસેટ્સ આ એડજસ્ટમેન્ટમાં આપેલું છે. આ એક આપણું સ્ટેટમેન્ટ બનાવેલું. કોનું સ્ટેટમેન્ટ? લિક્વિડેટર્સ ફાઇનલ સ્ટેટમેન્ટ ઓફ રિસિપ્ટ અને પેમેન્ટ. રિસિપ્ટ અને પેમેન્ટ અકાઉન્ટ કોણ બનાવશે? લિક્વિડેટર, કંપની વતી. હવે એ શું કરશે? જેટલી અસેટ્સ રિયલાઇઝ થાય એ રિસિપ્ટ બાજુ અને જેટલું પેમેન્ટ થાય એ બધું પેમેન્ટ સાઇડ. પણ પેમેન્ટમાં ખાસ યાદ રાખવાનું, સિક્વન્સ શુડ બી ફોલોડ. સૌથી પહેલાં બિલ્ડિંગના કેટલા રિયલાઇઝ થાય? 3 લાખ, ફર્નિચરના 2000, મશીનરીના 3 લાખ, સ્ટોકના 2,60,000 અને ડેટર્સના 20,000. ટોટલ રિયલાઇઝ અસેટ્સ થાય છે 8,82,000. હવે એમાં એક લોન ચૂકવવાની હતી, એની સામે ઇન્વેસ્ટમેન્ટ આપણું ગીરવે હતું 1 લાખ રૂપિયાનું, એ પેડ કરી દીધા. 20,000 હજી વધે છે તો એ લિક્વિડેટરને સોંપી દેવા, એડજસ્ટમેન્ટમાં કીધેલું છે. તો એ 20,000 આપણે પાછા અવેલેબલ થશે રિસિપ્ટમાં. એટલે લોન ચૂકવી દે તોય 20,000 રૂપિયા વધે છે કંપનીને. એટલે ટોટલ 8,82,000 અને 20,000 આટલા રૂપિયા રિયલાઇઝ થયેલા કહેવાય. તો આ એઝ ઇટ ઇઝ. સૌથી પહેલી તો કેશ બેલેન્સ શીટમાં આપેલા છે 9,100, એઝ ઇટ ઇઝ જોઈને લખવાના. હવે આઉટસ્ટેન્ડિંગ વર્કમેન સેલેરી. હવે જો ક્વેશ્ચનની અંદર આપેલી છે સેલેરી ઓફ વર્કમેન. આ સેલેરી ઓફ વર્કમેન, એને આઉટસ્ટેન્ડિંગ સેલેરી પણ કહેવાય. એનો પહેલો રાઇટ હોય, સિક્યોર્ડ ક્રેડિટરની સાથેનો રાઇટ હોય. સૌથી પહેલાં જો આવી ઇન્ફોર્મેશન આપેલી હોય તો પહેલું પેમેન્ટ કોને થાય? વર્કમેનની સેલેરીને ડ્યુ કાંઈ હોય તો. પછી લિક્વિડેશનનો એક્સપેન્સ એ પણ આપેલો છે. આ સિક્વન્સ જ છે, આ જ સિક્વન્સમાં પેમેન્ટ કરવાનું. ધારો કે એ વિગત ન હોય તો અહીંયા ડેશ આવશે, અથવા ન લખો તો પણ ચાલે. એના પછીનું લિક્વિડેટર રેમ્યુનરેશન, કેટલા 5% જેટલી અસેટ્સ રિયલાઇઝ થઈ હોય એના. તો આ બે અસેટ્સ રિયલાઇઝ થયેલી કહેવાય. અને એ કેટલી થાય છે? ટોટલ 9,02,000, 8,82,000 પ્લસ 20,000 જે સરપ્લસ વધે છે, ટોટલ 9,02,000 રૂપિયા. એના 5% એટલે 45,100. પછી પ્રેફરન્શિયલ ક્રેડિટર. હવે ખાસ યાદ રાખવાનું, મેં તમને ડિબેન્ચર કીધું હતું. ડિબેન્ચર પહેલાં પણ પ્રેફરન્શિયલ ક્રેડિટર, પસંદગીના લેણદારો આવશે. સૌથી પહેલાં જે વર્કમેનનું ડ્યુ હોય એ, સિક્યોર્ડ ક્રેડિટર હોય તો લખવાના, અધરવાઇઝ સેટલમેન્ટ જે રિસિપ્ટ બાજુ કર્યું. પછી લિક્વિડેશનનો એક્સપેન્સ, લિક્વિડેટરનું રેમ્યુનરેશન, પછી પ્રેફરન્શિયલ ક્રેડિટર, અને ગુજરાતીમાં કહેવાય પસંદગીના લેણદારો. એની અંદર શું આવશે? કોઈ પણ ઇન્કમ ટેક્સની ડ્યુટી હોય, ટેક્સ ભરવાનું હોય, જીએસટીની ડ્યુટી હોય, પ્રોવિડન્ટ ફંડ હોય, કાંઈ વર્કમેનનું સેલેરી હોય, અને એમાં ક્લાર્કની સેલેરી મેક્સિમમ 20,000. એક વર્કમેનની સેલેરી 20,000 સુધી અલાઉડ મળે. અહીંયા તમને જો કીધેલું છે ક્લાર્ક સેલેરી ફોર 3 મંથ 18,000 આપેલી છે, તો એ બધી અલાઉડ થાય. એના સિવાયની હોય તો અનસિક્યોર્ડમાં જાય. જનરલી એ પ્રેફરન્શિયલ ક્રેડિટર જ હોય. અને એ ક્વેશ્ચનમાં આપેલા છે 18,000 રૂપિયા. હજી એક વખત રિપીટ કરું છું, પ્રેફરન્શિયલ ક્રેડિટર એટલે શું થાય? પ્રેફરન્શિયલ ક્રેડિટર એટલે પસંદગીના લેણદારો. પસંદગીના લેણદારોમાં કોઈ પણ આઉટસાઇડર એજન્સી, ગવર્મેન્ટની એજન્સીને જે કાંઈ પેમેન્ટ કરવાનું બાકી હોય, કોને? કંપનીએ, એ પ્રેફરન્શિયલ ક્રેડિટરમાં આવે. એમાં મોટા ભાગે ઇન્કમ ટેક્સ આવે, જીએસટી આવે, પ્રોવિડન્ટ ફંડ આવે, સેલેરી હોય આઉટસ્ટેન્ડિંગ, એ સેલેરી આવે, અને એ ક્લાર્કની અહીંયા આપેલી છે. તો અહીંયા પ્રોવિડન્ટ ફંડ, બે ઇન્ફોર્મેશન છે, પ્રોવિડન્ટ ફંડ છે અને સેલેરી છે. ટોટલ 68,000. પછી આ પેમેન્ટ થઈ જાય પછી ડિબેન્ચરને પેડ કરવાના. ડિબેન્ચરના કેટલા છે? ટોટલ ફેસ વેલ્યુ ડિબેન્ચરના 2 લાખ રૂપિયા ચૂકવવાના, પ્લસ એનું ઇન્ટરેસ્ટ કેટલું છે? 2,15,000, 30,000 રૂપિયા. સર આ ઇન્ટરેસ્ટ ક્યાં આપેલું છે? આ આપેલું છે અધર કરંટ લાયબિલિટીમાં. અધર કરંટ લાયબિલિટીમાં આપેલું છે. એ પણ પેડ કરવું પડે. અને આનું કેલ્ક્યુલેશન કરવું પડે. એ એડજસ્ટમેન્ટના બેઝ ઉપરથી થાય. 6 મહિના પછી તમે ઇન્ટરેસ્ટ પેડ કરો, તમે ડિબેન્ચરને ચૂકવો તો એને ઇન્ટરેસ્ટ દેવું પડે. તો 2,15,000 ગુણ્યા 6 મહિના ભાગ્યા 12 મહિના. આ 6 મહિના કેમ આવ્યા?
તો કંપનીનું બેલેન્સ શીટ આપેલી છે 31/3/26 અને એડજસ્ટમેન્ટમાં કીધેલું છે 30/9/26 પેમેન્ટ કરશે. તો આ 6 મહિનાનું વધારાનું વ્યાજ પેઇડ કરવું પડે કોને? તો કે ડિબેન્ચર હોલ્ડરને. એ પેઇડ કેટલું કરવું પડે? તો કે 15,000. એની વર્કિંગ અહીંયા લખેલી છે. ટોટલ 2,45,000. પછી અનસિક્યોર્ડ ક્રેડિટર એટલે ખાલી કરંટ લાયબિલિટીમાં જે ક્રેડિટર આપેલા હોય એ અનસિક્યોર્ડ બિનસલામત લેણદારો 2 લાખ રૂપિયા. પછી પ્રેફરન્સ શેર હોલ્ડર 1 લાખ રૂપિયાની ફેસ વેલ્યુ આપેલી છે. આઉટસ્ટેન્ડિંગ 20,000. કઈ રીતે? 1 લાખના 10%, 1 વર્ષનું વ્યાજ ડિવિડન્ડ થાય 10,000 અને 2 વર્ષનું બાકી છે ચૂકવવાનું એટલે ટોટલ 20,000 થાય. એવું એડજસ્ટમેન્ટમાં જ કીધેલું છે એટલે પેઇડ કરવા પડે. સૌથી છેલ્લે જો બેલેન્સ વધે તો ઇક્વિટી શેર હોલ્ડરને ચૂકવવાના અને અહીંયા બેલેન્સ વધે છે એ 2 લાખ રૂપિયા જો વધે તો ઇક્વિટી શેર હોલ્ડરને ચૂકવવાના. ધારો કે અહીંયા 70,000 વધે તો ખાલી 70 લખવાના, 30,000 વધે તો 30,000 લખવાના. જેટલી અમાઉન્ટ વધે એટલી અમાઉન્ટ અહીંયા ઇક્વિટી શેર હોલ્ડરને પેઇડ કરવાની આવે. તો આ રીતે લિક્વિડેટર, રિસિપ્ટ અને પેમેન્ટ અકાઉન્ટ પ્રિપેર થાય. એક વખત રિપીટ કરી દઉં છું ક્વિકમાં. રિસિપ્ટ અને પેમેન્ટ અકાઉન્ટ કેવી રીતે બનાવવાનું? રિસિપ્ટ સાઇડ સૌથી પહેલાં કેશ બેલેન્સ લખવાની, પછી અસેટ્સ રિયલાઇઝ થાય એ લખશું. અસેટ્સ રિયલાઇઝ ક્યાં આપેલી હશે? બધી એડજસ્ટમેન્ટમાં આપેલી હશે. પછી પેમેન્ટ સાઇડ સૌથી પહેલાં સેલેરી ઓફ વર્કમેનની સૌથી પહેલાં એને પેઇડ કરવાના. પછી લિક્વિડેશનનો એક્સપેન્સ, લિક્વિડેટરનું રેમ્યુનરેશન, પછી પ્રેફરન્શિયલ ક્રેડિટર એની અંદર શું ઇન્ક્લુડ થાય, એમાં પ્રોવિડન્ટ ફંડ અને સેલેરી ઓફ ક્લાર્ક જે ક્વેશ્ચનમાં આપેલ છે. પછી ડિબેન્ચર હોલ્ડરને પેઇડ કરવાના. ડિબેન્ચર હોલ્ડરમાં ડિબેન્ચર પ્લસ ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ પ્લસ જ્યાં સુધી પેઇડ કરીએ ત્યાં સુધીનું વ્યાજ, અને એ મેં કેલ્ક્યુલેશન તમને બ્રેકેટમાં કરીને સમજાવ્યું. એના પછી અનસિક્યોર્ડ ક્રેડિટર, ધેન આફ્ટર પ્રેફરન્શિયલ હોલ્ડરનું ડિવિડન્ડ અને જો કાંઈ બેલેન્સ વધે તો ઇક્વિટી શેર હોલ્ડરના. તો આ રીતે સિમ્પલ સમ છે રિસિપ્ટ અને પેમેન્ટનું જે આપણે જોયું ફર્સ્ટ સમ. એ જ ગુજરાતી મીડિયમમાં આપેલું છે. સાથે હું બોલતો જ ગયો હતો. તમે જોઈને સમજી શકશો અને લખી શકશો. અને આ અહીંયા વર્કિંગ મેં જો લખેલી છે કઈ કઈ વર્કિંગમાં. જો સૌથી પહેલાં વર્કિંગ લખેલી છે. વર્કિંગ લખવી શું કામ? કારણ કે એનાથી ખ્યાલ આવે કે તમે શું શું ઇન્ફોર્મેશન લીધેલી. સૌથી પહેલાં છે રેમ્યુનરેશન અસેટ્સ રિયલાઇઝ ઉપર થાય અને 20,000 જે સરપ્લસ વધે છે એને ધ્યાનમાં લઈને લેવાનું. પછી કંપનીઝ એક્ટમાં વર્કમેનનું ડ્યુ હોય એનું સિક્યોર ક્રેડિટર સાથેનું જ સિક્યુરિટી પેઇડ કરવામાં ધ્યાનમાં લેવી. એટલે આપણે જે ફર્સ્ટ પ્રાયોરિટી આપીને એની જ વર્કિંગ નોટ અહીંયા લખેલી છે. પછી પ્રેફરન્શિયલ ક્રેડિટરમાં કોનો સમાવેશ થાય? તો કે પ્રોવિડન્ટ ફંડ અને 3 મહિનાની ક્લાર્કની સેલેરી. અને ડિબેન્ચર હોલ્ડરને કેટલું વ્યાજ દેવું એ વ્યાજની મેં વર્કિંગ કરી. આ નોટ લખો અથવા એની વર્કિંગ દર્શાવી દો તો ચાલે. અને ડિવિડન્ડ કેટલું દેવું? 2 મહિનાનું, 2 વર્ષનું 20,000 રૂપિયા. એ પણ મેં વર્કિંગ દ્વારા સમજાવી લીધું. તો એ 5 વર્કિંગ સાથે લખી નાખવાની. એક જ અકાઉન્ટ બનશે, સિમ્પલ અકાઉન્ટ છે. સમ નંબર બીજો જોઈએ તમને ખ્યાલ આવી જશે. હવે એના પછી છે XYZ વેન્ટ ઇન્ટુ વોલ્યુન્ટરી લિક્વિડેશન 30/6/2025 બેલેન્સ શીટ આપેલી છે અને પછી ઇન્ફોર્મેશન આપેલી છે. ઇન્ફોર્મેશનમાં સૌથી પહેલાં ડિબેન્ચર હોલ્ડરને 31 ડિસેમ્બર 2025 પેઇડ કરવાના એટલે 6 મહિના પછી 30/6 થી 30/6ની બેલેન્સ આપેલી છે. 30/6 થી 31/12/25 એટલે 6 મહિના સુધી આપણે પેઇડ કરવા પડશે. પછી લિક્વિડેશનનું એક્સપેન્સ આપેલું છે. રેમ્યુનરેશન કઈ રીતે દેશું? 2% અસેટ્સ રિયલાઇઝ થાય, 4% પ્રેફરન્શિયલ ક્રેડિટરને ચૂકવો અને 10% ઇક્વિટી શેર હોલ્ડરને. તો આ સમ ઇમ્પોર્ટન્ટ છે. આ એડજસ્ટમેન્ટ એ ઇમ્પોર્ટન્ટ છે. ત્રીજો એડજસ્ટમેન્ટ લિક્વિડેટરનું રેમ્યુનરેશન આપણે પેઇડ કરશું પણ 2% અસેટ્સ રિયલાઇઝ થાય એના એ તો મળી જાય. પ્રેફરન્શિયલ ક્રેડિટરને આપણે પેઇડ કરો એના પણ મળી જાય. પણ ઇક્વિટી શેર હોલ્ડરને કઈ રીતે પેઇડ કરશું? એટલે આ જનરલી મોટા ભાગે કન્ફર્મ આ સમ હશે જ આના જેવો, અથવા સેમ પણ હોય, રકમમાં થોડોક માઇનોર ફેરફાર હોય. એટલે જે આ સેકન્ડ સમ છે આપણા લીથોની અંદર એ સૌથી રિલેવન્ટ છે ને ઇમ્પોર્ટન્ટ છે. અને અસેટ્સ રિયલાઇઝ આપેલી છે. 1 by 1 જોઈએ અને કેલ્ક્યુલેટ કરતા જઈએ. સૌથી પહેલી આપણે સ્ટાર્ટિંગ કરવાનું એક જ સિમ્પલ એક ઇન ધ બુક્સ ઓફ XYZ લિમિટેડ લિક્વિડેટર ફાઇનલ સ્ટેટમેન્ટ ઓફ અફેર, સ્ટેટમેન્ટ ઓફ અકાઉન્ટ, કેશ બેલેન્સ એઝ ઇટ ઇઝ. આ બધી અસેટ્સ રિયલાઇઝ ક્વેશ્ચનમાં જ આપેલી છે. ટોટલ 5,03,000. લિક્વિડેશન એક્સપેન્સ 1,000 રૂપિયા આપેલા છે. રેમ્યુનરેશન દેશું પહેલું
તો કે 2% જેટલી મિલકત ઉપજે એના. મિલકત કેટલી ઉપજી રિયલાઇઝ થઈ 5,03,000 એના 2% એટલે 10,60 રૂપિયા. પછી પ્રેફરન્શિયલ ક્રેડિટરને જેટલા પેડ કરો એના 4%, એ અત્યારે આપણે નહીં મળે, પછી આગળ જોશું. અને ઇક્વિટી શેર હોલ્ડરના આ પણ તમને નહીં મળે, એટલે આ બે આપણે પછી ગણતરી કરવાની થશે. અને આ પણ ન મળે, રાઉન્ડ કરેલી છે, અત્યારે નહીં મળે. સેકન્ડ અને થર્ડ. હવે પ્રેફરન્શિયલ ક્રેડિટર કેટલા છે? 16,500. હવે પ્રેફરન્શિયલ ક્રેડિટરની અંદર આપણે શું ઇન્ક્લુડ થશે? તો તમે ક્વેશ્ચનમાં જુઓ તો 2 મહિનાની સેલેરી ક્લાર્કની, 3 ક્લાર્કની 13,500. જો ક્વેશ્ચનમાં આપેલું છે 13,500 અને પ્રોવિડન્ટ ફંડ એ ગોતવાનું. જો અહીંયા છે 13,500, આ 13,500 જે છે એને પ્રેફરન્શિયલ ક્રેડિટર કહેવાય, અને 3,000 પ્રોવિડન્ટ ફંડના આ પણ પ્રેફરન્શિયલ ક્રેડિટર કહેવાય. એટલે તમને ખ્યાલ આવી જ જાય. આની અંદર બીજું શું આવે? મેં તમને કીધેલું જીએસટી અથવા ઇન્કમ ટેક્સ લાયબિલિટી, અને આ બે વિગત. મોટાભાગે આટલી જ વિગત હશે પ્રેફરન્શિયલ ક્રેડિટર. ગ્રેચ્યુઇટી હોય તો એ પણ આવી શકે. પસંદગીના લેણદારો એટલે જે આઉટસાઇડર એજન્સીને ચૂકવવા પાત્ર કાયદા મુજબ હોય એ પ્રેફરન્શિયલ ક્રેડિટરમાં આવે, અને એ બંનેનો ટોટલ 16,500 થાય. તો હવે આ 16,500 પેડ કરશું તો એના બેઝ ઉપર એનું કમિશન મળી જાય. કેટલા ટકા દેવાનું છે? 4%. 16,500ના 4% કરો એટલે 660 રૂપિયા. તો આ અમાઉન્ટે આપણે 660 રૂપિયા મળી જાય. પછી ડિબેન્ચર હોલ્ડરને દેવાના છે 50,000. 4,000 આઉટસ્ટેન્ડિંગ ક્વેશ્ચનમાં જ આપેલા છે. 2,000 રૂપિયા 6 મહિનાનું. આપણે ગણતરી આગલામાં કરી એ જ રીતે અહીંયા ટોટલ કેટલા પેડ કરવાના છે? 56,000. ધેન આફ્ટર આઉટસ્ટેન્ડિંગ ડિબેન્ચર આપેલું જ છે 4,000 ક્વેશ્ચનમાં છેલ્લેથી બીજી વિગત લાયબિલિટીની અંદર. પછી અનસિક્યોર્ડ ક્રેડિટર, જો ક્રેડિટર એઝ ઇટ ઇઝ આપેલા છે 2,36,500, તો એ પણ થઈ ગયું. તો બધી વિગત આવી ગઈ. હવે એક વિગત બાકી રહે છે, ઇક્વિટી શેર હોલ્ડરનું ઉપર કમિશન કેટલું દેશું અને ઇક્વિટી શેર હોલ્ડરને ચૂકવશું કેટલા. જો આ 2 સ્ટાર કરેલા છે, એ 2 વિગત આપણે બાકી રહી. હવે 2 વિગત કઈ રીતે મળશે? તો વર્કિંગ દ્વારા એ 2 વિગત મળશે. તો વર્કિંગ કઈ રીતે આપણે કરશું ને કઈ રીતે એની ગણતરી કરશું? તો સૌથી પહેલાં જો રિસિપ્ટનો ટોટલ આપણી પાસે સિમ્પલ ભાષામાં કહું તો રિસિપ્ટનો ટોટલ કેટલો છે? 5,15,000. નીચે મેં લખેલું છે માઇનસ પેમેન્ટમાં એક આ વિગત નહીં આવે અત્યારે ટોટલમાં, અને એક આ વિગત નહીં આવે. એના સિવાયની બધી વિગત આવશે, એ માઇનસ કરો. જે અમાઉન્ટ વધે એ બેયને પેડ કરવાની, અને એની મેં વર્કિંગ નીચે દર્શાવેલી છે. તમે જોશો એટલે ખ્યાલ આવી જશે. જો એ જ મેં વર્કિંગ કરેલી છે કે ઇક્વિટી શેર હોલ્ડરને આપણે કેટલા પેડ કરશું ને એના બેઝ ઉપર કમિશન લિક્વિડેટરને કેટલું આપશું. તો ટોટલ રિસિપ્ટ 5,15,000 બધાય પેમેન્ટ. પણ આમાં કયા કયા નહીં આવે? એક તો ઇક્વિટીને ચૂકવું, ઇક્વિટીને જે પેડ કરવા પાત્ર થાય છે ઇક્વિટી શેર હોલ્ડરને એ, પ્લસ એમાં લિક્વિડેટરનું રેમ્યુનરેશન કોના ઉપર? ઇક્વિટી ઉપર. અને એ કેટલા ટકા છે? 10%. તો આ 2 વસ્તુ નહીં આવે, એના સિવાયની બધી પેમેન્ટ આવી ગઈ. તો એ માઇનસ કરો તો કેટલી અમાઉન્ટ મળી ઇક્વિટી શેર હોલ્ડર માટે? 1,94,280. આ ઇક્વિટી શેર હોલ્ડર માટે નથી, અહીંયા પ્લસ લિક્વિડેટરનું રેમ્યુનરેશન આવે એના માટે પણ છે. એટલે ટોટલ જુઓ 100 રૂપિયા ઇક્વિટીને વેચો ધારો કે ઇક્વિટી શેર હોલ્ડરને, તો એના કેટલા ટકા આપણે રેમ્યુનરેશન દેવું પડે? તો એના 10% રેમ્યુનરેશન દેવું પડે. તો ટોટલ કેટલા રૂપિયા થાય? 110. તો આપણે આના બેઝ ઉપર ગણતરી કરીએ તો ટોટલ અમાઉન્ટ આપણી પાસે 110 કેટલી અવેલેબલ છે? 1,94,280. તો 10 કેટલા એના બેઝ ઉપર તમને રેમ્યુનરેશન મળી જાય. અથવા જે 1,94,280 એ ટોટલ અમાઉન્ટ છે, એમાં ઇક્વિટી શેર હોલ્ડરના 100 અને એનું રેમ્યુનરેશન 10 એટલે 110 આવી ગયા. તો 10 કેટલા? આના બેઝ ઉપરથી પણ કેલ્ક્યુલેશન થઈ જાય, અને ત્રિરાશિથી તમને મળે છે 17,662. 1,94,માંથી 17,662 માઇનસ કરો એટલે જે મળે બાકીના આ ઇક્વિટી શેર હોલ્ડરને પેડ કરવાના થાય. તો આ વર્કિંગ ખાસ એક વખત કેલ્ક્યુલેટ કરી નાખજો અને લખી નાખજો. એક વખત રિપીટ કરી દઉં છું, વર્કિંગ નોટ ઇમ્પોર્ટન્ટ છે. કઈ રીતે વર્કિંગ કરશું? સૌથી પહેલાં રિસિપ્ટ આપેલા છે એ રિસિપ્ટ લખી નાખવાની. પછી પેમેન્ટમાં 2 વસ્તુ નહીં લેવાની, લિક્વિડેટરનું રેમ્યુનરેશનમાં ઇક્વિટી ઉપરનું નહીં, ખાલી
અને ઇક્વિટી શેર હોલ્ડરને પેઇડ કર્યા એ બે વિગત સિવાયની બધી વિગત લખવાની. તો એ માઇનસ કરો, પછી જે વધે એટલી અમાઉન્ટ મળી. એ અમાઉન્ટ કોના માટે અવેલેબલ છે? તો કે એ રેમ્યુનરેશન માટે અને ઇક્વિટી શેર હોલ્ડર માટે અવેલેબલ છે. એટલે 110 એટલી અમાઉન્ટ અવેલેબલ છે. એટલે 10 એટલે કમિશન રેમ્યુનરેશન માટે કેટલા મળે, અને બાકીની બેલેન્સ વધે ઇક્વિટી શેર હોલ્ડર માટે. સમ ઇમ્પોર્ટન્ટ તો ખાસ બધાએ કેલ્ક્યુલેટ કરી નાખવાનો છે. એના પછીનો લાસ્ટ સમ, થર્ડ સમ, આમાં પણ સેમ સમ, રેમ્યુનરેશન, સરપ્લસ બધું આપેલું છે એઝ ઇટ ઇઝ જ. અસેટ્સ રિયલાઇઝ ટોટલ 2,93,800 કેસ લખવાના. પછી જો ક્વેશ્ચનની અંદર અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ આપેલી છે અને એની વિગત. સૌથી પહેલાં બેંક ઓવરડ્રાફ્ટ સર શું કામ લીધું? ઓન મોર્ગેજ ઓફ બિલ્ડિંગ, એટલે આને સિક્યોર્ડ કહેવાય. એટલે સિક્યોર્ડ પહેલાં આવે, સૌથી પહેલાં સિક્યોર્ડ આવે. મોર્ગેજ એટલે ગીરવો. ક્યાંય મેં મારી અસેટ્સ ગીરવે મૂકેલી હોય તો સૌથી પહેલાં પેમેન્ટ એને કરવામાં આવે. એટલે પહેલી પ્રાયોરિટી આપણે મોર્ગેજ જે કાંઈ ડેટ હોય એને ફ્રી કરીએ. તો એ છે 48,657. એને પેડ કર્યા. લિક્વિડેશનના એક્સપેન્સ ક્વેશ્ચનની અંદર આપેલા છે. રેમ્યુનરેશન આના 2% પેડ કરવામાં આવશે અને પ્લસ 3,000 બીજા કેશમાં દેશું. એટલે ટોટલ 5,876 પ્લસ 3,000 વધારાના દેશું. એટલે આટલું રેમ્યુનરેશન પેડ કરશું. હવે પ્રેફરન્શિયલ ક્રેડિટરની અંદર જો અહીં મેં તમને કીધું તો એવું આવ્યું, ઇન્કમટેક્સ અને પ્રેફરન્શિયલ લાયબિલિટી એ પ્રેફરન્શિયલ ક્રેડિટરમાં આવે. ઇન્કમટેક્સની જગ્યાએ જે જીએસટી હોય તો એ પણ પ્રેફરન્શિયલ ક્રેડિટરમાં આવે. ઇન્કમટેક્સ 4,500 અને પ્રેફરન્શિયલ લાયબિલિટી 3,500, એ ટોટલ 8,000. ડિબેન્ચર હોલ્ડરના 57,000 પેડ કરવાના છે. ઇન્ટરેસ્ટ 570. હવે 57,000 ઉપર 570 કઈ રીતે પેડ કરવાના? તો જો ક્વેશ્ચનમાં કીધેલું છે ત્રિશુલ 31/12/2025 બેલેન્સ શીટ આપેલી છે અને પેમેન્ટ આપણે કરીએ છીએ. ક્વેશ્ચનની અંદર આપેલું છે કે ડિબેન્ચર હોલ્ડરને પેમેન્ટ કરીએ છીએ 31/3/26. એનો મતલબ એવો કે 3 મહિના પછી. તો અહીંયા વર્કિંગ નોટ 57,000ના ડિબેન્ચર છે, 57,000ના 4%, એને ગુણ્યા 3 મહિના ભાગ્યા ડિવાઇડેડ બાય 12 મહિના, એટલે ટોટલ 570 રૂપિયા આવશે. આ રીતે ગણતરી કરવાની આવે. પછી અનસિક્યોર્ડ ક્વેશ્ચનમાં જ આપેલું છે એઝ ઇટ ઇઝ, શેર કેપિટલ. પછી ડિવિડન્ડ કેટલું? 3 વર્ષનું બાકી છે. 80,000ના ડિવિડન્ડનો રેટ 5%. કોનું? તો કે પ્રેફરન્સનું ડિવિડન્ડ. આપણે શું ફાઇન્ડ કરીએ છીએ? પ્રેફરન્સનું ડિવિડન્ડ. 80,000ના 5% અને 3 યરનું બાકી છે. ક્વેશ્ચનમાં કીધેલું છે પહેલાં જ એડજસ્ટમેન્ટમાં 80,000ના 5%, 4,000 થાય. 4,000 ઇન્ટુ 3 કરો એટલે ટોટલ 12,000. તો ટોટલ અમાઉન્ટ આટલી. અને બાકી જે વધે એ બેલેન્સ આપણે પેડ કરવાની. એટલે બેલેન્સ કઈ રીતે મળે? રિસિપ્ટનો ટોટલ પહેલાં લખો, એ પેમેન્ટ બાજુ, અને એમાંથી બધું માઇનસ કરો. જે વધે એને ઇક્વિટી શેર હોલ્ડરને પેમેન્ટ કરવામાં, ચૂકવવામાં ધ્યાનમાં લેવાનું. તો આ રીતે રિસિપ્ટ અને પેમેન્ટ એકાઉન્ટ પ્રિપેર થાય. ખાસ દરેક વિદ્યાર્થીઓ, સમ સિમ્પલ છે, આમાં એક પણ માર્ક કટ થઈ શકે એમ નથી. કોર્પોરેટ એકાઉન્ટમાં સૌથી પહેલો ક્વેશ્ચન અહીંથી જ શરૂઆત કરવાની. જો પૂરેપૂરા માર્ક્સ કોર્પોરેટ એકાઉન્ટમાં જોતા હોય તો પહેલો લિક્વિડેટર રેમ્યુનરેશન બહુ સિમ્પલ સમ છે. આ જ રીતે સમ તમને ક્વેશ્ચનની અંદર પૂછાશે. તો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. અને નેક્સ્ટ વિડીયોમાં ખાસ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપવામાં આવશે એ લિંકને ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢીને પછી કેલ્ક્યુલેટ સમ કરજો. થેન્ક યુ.